તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। એસજી હાઈવે હોય કે પછી થલતેજ વિસ્તારમાં પણ વરસાદી પાણીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। અડાલજ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, ત્યારે રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે એસજી હાઈવે ગોતા, થલતેજ, ચાણક્યપુરી સહિતના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ચારે કોર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદ વરસતા વરસાદમાં ચારે તરફ એસજી હાઈવે જેવા વિસ્તારમાં વરસાદી પાણીમાં રોડ આખા પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। ધોધમાર વરસાદ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસી રહ્યો છે। વરસાદી પાણીનો ચાલુ વરસાદના કારણે વાહન ચાલકોને વિઝિબિલિટીનું પ્રમાણ ઘટતા સ્ટ્રીટ લાઇટ ચાલુ કરીને પસાર થવું પડે તેવી પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। મહત્વનું છે કે આમ તો છેલ્લા ઘણા સમયથી મેઘરાજા અમદાવાદ શહેર પર ક્યારે મેઘમહેર વરસાવે તેની આશા સૌ કોઈ શહેરીજનો રાખતા હતા અને આજે વહેલી સવારથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે, ત્યારે અમદાવાદના આ વિસ્તારોમાં અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ચારે તરફ ધોધમાર વરસાદ છેલ્લા 1 કલાકથી વધુ સમય વીત્યો છે, જ્યારે વહેલી સવારે અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અલગ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો પણ થઈ રહ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, જ્યારે પૂર્વ હોય કે પશ્ચિમ શહેરમાં ચારે તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની સાથે ચારે તરફ વરસાદી પાણી ભરાયા છે અને અમદાવાદનો કહેવાતા આ પશ્ચિમ વિસ્તાર જે થલતેજ, શિવરંજની, ઇસ્કોન સહિતના જે એસજી હાઈવે પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં હજારોની સંખ્યામાં વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે, ત્યાં ચારે તરફ પાણી જ પાણી અહીંયા જોવા મળી રહ્યો છે। એસજી હાઈવે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવું દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। એક તરફ આજે વરસાદને લઈને જરૂરી એલર્ટો આપવામાં આવી રહ્યા છે, તે દરમિયાન પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો એટલા માટે ઊભા થાય છે કે પહેલાથી સૂચનાઓ આપી દેવામાં આવે છે, તેમ છતાં પણ વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થાના અભાવના કારણે આ વરસાદી પાણીમાં વાહન ચાલકોએ, નોકરિયાત વર્ગો હોય તેમને પણ પરેશાન થવાનો વારો આવે છે। અમદાવાદનો આ એસજી હાઈવે પાસેનો જે વિસ્તાર કે જ્યાં વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદને લઈને પાણી જ પાણી ચારે તરફ જોવા મળી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો સતત વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે અને અમદાવાદના પૂર્વ જે વિસ્તાર છે ત્યાં તો મોડી રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો છે ને જેના કારણે તેને અનેક રોડ રસ્તાઓ પાણીમાં અહીંયા ગરકાવ થયા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે તેને વાહનોની પણ લાંબી કતારો અહીંયા નજરે પડી રહી છે। સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે મેટ્રો સિટી અમદાવાદના છે, જ્યાં મસ્ત મોટા દાવા કરવામાં આવતા હતા કે જે રીતે કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી હાથ ધરવામાં આવે છે અને પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ અહીંયા વિકાસના નામે શૂન્ય હોવાનું નજરે પડી રહ્યું છે, કારણ કે આ દ્રશ્યો જે છે તે તેનો પુરાવો છે।